કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે F5 બીકોમ સેમિસ્ટર 2 શરૂ કરી રહ્યા છે. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આજે આપણે યુનિટ નંબર 1 લઈ રહ્યા છે, જેનું નામ છે સંભાવના. પાઠ પહેલો જ આજે ભણી રહ્યા છે. તો ચલો ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ છીએ દાખલાની. ઉદાહરણ નંબર 8 મેં લીધું છે તમારા માટે. એમાં કીધું છે જો PA બરાબર 1/3, PB ડેશ બરાબર 1/4 અને PA છેદ B બરાબર 1/6 હોય તો PA યોગ B, PA ડેશ છેદ B ડેશ અને PA ડેશ સ્લેશ B ડેશ શોધો. આપણે અહીંયા 1, 2 અને 3 એમાઉન્ટ શોધવાની છે. બરાબર છે? તમને થશે કે સાહેબ હજી અમને હમણાં સમીકરણ નથી ખબર, સૂત્ર નથી ખબર અને દાખલો કેવી રીતે ગણીશું. હું એક એક વસ્તુ જેમ જેમ ભણાવતો જઈશ એમ સૂત્રની સમજ આલતો જઈશ. તો આખો દાખલો છેલ્લે સુધી જોજો. બરાબર? શરૂઆત આપણે કરવાની છે PA યોગ B. તો જુઓ, આપણે PA યોગ B શોધવો હોય તો 3 એમાઉન્ટની જરૂર પડે. કેટલી એમાઉન્ટની? 3 એમાઉન્ટની. એક તો જરૂર પડે PA, બીજી જરૂર પડે PB ની અને ત્રીજી જરૂર પડે PA છેદ B ની. આ 3 એમાઉન્ટની જરૂર પડે. PA વત્તા PB કરવાના અને માઇનસ PA છેદ B કરવાનો આ સૂત્ર છે. બરાબર છે? PA યોગ B શોધવાનું આ સૂત્ર છે. તો જો આપણી પાસે આમાંથી કેટલી એમાઉન્ટ છે? PA છે, જો આ રહ્યું, પણ PB નથી, એની જગ્યાએ PB ડેશ આપેલો છે. તો આપણે પહેલા PB શોધવા માટે આ PB ડેશ છે એમાંથી PB ને ફેરવવો પડશે. તો હવે એના માટે શું કરવાનું? તો જોજો, PB બરાબર 1 માઇનસ PB ડેશ. હવે આ શું કર્યું? તો જ્યારે પણ તમારે કોઈ વસ્તુ શોધવી હોય તો એનો ડેશ એકમાંથી બાદ કરવાનો. PB ડેશ એકમાંથી બાદ કરો તો PB મળે. બરાબર? તો ચલો, 1 માઇનસ PB ડેશ કેટલો છે? 1/4. એટલે આપણે લખ્યા 1/4. આનો લસા નીકળશે 4. ક્રોસ ગુણાકાર કરી કરવાનો, 4 એકા 4 અને માઇનસ 1. એટલે આપણને જવાબ મળ્યો 3/4. આ આપણને શું મળ્યું? PB મળ્યું. શું મળ્યું છે? PB. ઓકે, જે આપણી પાસે નહોતું એ આપણે શોધી કાઢ્યું. હવે એક ત્રીજી એમાઉન્ટ છે PA છેદ B, તો જે આપણને આપેલી છે. બસ, તો આને આપણે દાખલો ગણવામાં યુઝ કરી લઈએ છીએ. હું આ સૂત્રને ઉપર મૂકી દઉં છું, અહીંયા સીધે સીધું. બરાબર? અહીંયા મૂકી દીધું અને હવે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. તો PA કેટલા છે? તો PA છે 1/3. એટલે આપણે અહીંયા લખવાનું 1/3 વત્તા PB હમણાં જ આપણે શોધ્યા 3/4. 3/4 માઇનસ PA છેદ B કેટલા છે? 1/6. એકદમ ઈઝી દાખલો છે, શાંતિથી સમજશો તો આવડી જ જશે. બરાબર? હવે આનો લસા કાઢવાનો 3, 4 અને 6 નો. તો અહીંયા હું લસા કાઢું છું રફમાં. 3, 4 અને 6 લસા. પહેલા 2 થી ભાગ ચાલે, 3 ના ઉડે એટલે 3 ત્યાંના ત્યાં. 2 દુ 4 અને 2 તરી 6. હજી 2 થી ભાગ ચાલે છે. 3 ત્યાંના ત્યાં, 2 એકા 2 અને 3 ત્યાંના ત્યાં. હવે 3 થી ભાગ ચાલશે. 3 એકા 3 અને 3 એકા 3. તો આપણો લસા કેટલો થયો? 2 દુ 4 અને 4 તરી 12. એટલે આપણે લસા તરીકે નીચે 12 લખી દઈશું. અહીં ધ્યાન આપજો, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ ખબર નથી પડતી, તો સમજજો. લસા 12 લઈ લીધો. હવે અહીંયા 3 છે અને 12 કરવા હોય તો 3 ને 4 વડે ગુણવા પડે. એટલે 3 ચોક 12. તો ઉપરનાને પણ 4 વડે ગુણવા પડે. 4 એકા 4. એ જ રીતે 4 તરી 12. તો ઉપરનાને 3 વડે ગુણવા પડે. તો ઓલરેડી ઉપર 3 છે. 3 તરી 9 થશે. શું થશે? માઇનસ 6 દુ 12. ઉપરનાને 2 વડે ગુણવા પડે. એટલે 2 એકા 2. અહીંયા 9 અને 4 13 થશે. 4 વત્તા 9 13 અને માઇનસ 2 એટલે 11 આવ્યો. તો 11/12. આ આપણને શું મળ્યું? તો કે PA યોગ B મળી ગયો. બરાબર? આપણો આ એક જવાબ આવી ગયો. કયો જવાબ આવી ગયો? આ A યોગ B આપણે જે શોધવાનો હતો તે આવી ગયો છે.
હવે આપણે શોધીએ છીએ પી એ ડેશ છેદ બી ડેશ, બરાબર. તો એના માટે આપણે પાછળ જઈશું, તો લખીએ છીએ અહીંયા પી એ ડેશ છેદ બી ડેશ. હવે તમને થશે કે આ બી સૂત્ર અઘરું છે. એકદમ ઇઝી સૂત્ર છે, જોઈ લેજો કેવી રીતે ગણાય. જ્યારે આ રીતે આપેલું હોય તો આપણે આ જે સંજ્ઞા આપેલી હોય છેદ એની યોગમાં ફેરવી કાઢવાની. શું કરવાની? યોગમાં ફેરવી કાઢવાની. એટલે અહીંયા એ ડેશ છેદ બી ડેશ છે તો એને આ છેદની જગ્યાએ શું કરી દેવાનું? યોગ. અને આ બંને જગ્યા પર ડેશ આપેલા હોય એની જગ્યાએ કૌંસની બહાર ડેશ લખી દેવાના, બરાબર. હવે હમણાં જ મેં તમને કીધું ડેશ શોધવો હોય તો એકમાંથી બાદ કરવો પડે. આ ડેશ શોધવો હોય તો આ ઓરિજિનલ જે અમાઉન્ટ હોય એ એકમાંથી બાદ કરો તો આપણને ડેશ મળે. જો આગળ અહીંયા આપણે કરેલું છે, જોઈ લો. આ ડેશ શોધવો હતો, આ એક શોધવો હતો, તમારે શું કર્યું? ડેશ બાદ કર્યો તો ઓરિજિનલ મળી. અને ડેશ શોધવો હોય તો એકમાંથી ઓરિજિનલ બાદ કરવાનું, બરાબર. ચલો, એટલે હવે આવી ગયું. તો હમણાં એ યોગ બી હમણાં જ આપણે શોધ્યો, એ યોગ બી હમણાં જ શોધ્યો. 11/12 આપણે લખી દઈએ 11/12. 11/12 12 શું થશે? લસા અને ક્રોસ ગુણાકાર 12 એકા 12 માઇનસ 11 બરાબર 1/12. આપણો જવાબ આવી ગયો એ ડેશ છેદ બી ડેશ. તો આ આપણો બીજો જવાબ પણ આવી ગયો છે, બરાબર. આપણે બે જવાબ પૂરા કર્યા. હવે આપણે ત્રીજો જવાબ શોધીએ છીએ પી એ ડેશ છેદ બી ડેશ. પી એ ડેશ સ્લેશ કરવાનો અને બી ડેશ. હવે આના માટે શું કરવાનું? તો આના માટે આ જે બે આપેલા હોય એને છેદ ગણ બનાવી દેવાના. એટલે એ ડેશ છેદ બી ડેશ, બરાબર. જે આપેલા હોય એની વચ્ચે આ છેદ ગણ મૂકી દેવાનો અને નીચે શું મૂકવાનું? તો આ બી ડેશ છે ને એ મૂકી દેવાનો. પી બી ડેશ, બસ આ એનું સૂત્ર છે. ધીમે ધીમે સૂત્ર યાદ રહી જશે. 2-4 દાખલા ગણશો, ઘરે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જ જશે, બરાબર. ચલો, હવે પી એ ડેશ છેદ બી ડેશ આપણે શોધ્યો 1/12. એટલે આપણે અહીંયા ઉપર લખીશું 1/12. તો પી બી ડેશ કેટલો છે? તો રકમમાં આપેલો છે 1/4. તો આપણે અહીંયા લખીશું 1/4. હવે આ ઉપરનો આંકડો છે એને આપણે સીધે સીધો લખી દેવાનો, ગુણ્યા કરી દેવાના. અને આ 4 છે એ ઉપર જાય ને 1 નીચે રહે. છેદનો છેદ ઉપર જાય, બરાબર. ચલો, હવે આ છેદ ઉડે છે, જુઓ 4×3 = 12 અને આપણો જવાબ આવશે 1/3. આ આપણને શું મળ્યું? પી એ ડેશ સ્લેશ બી ડેશ, બરાબર. આ શરતી સંભાવના કહેવાશે, આગળ જતા તમને ખ્યાલ આવવા મળશે. તો અહીં આપણું આ ઉદાહરણ નંબર આપણે પૂર્ણ કર્યું છે. હવે આપણે ગણીએ છીએ દાખલો. સ્વાધ્યાયનો દાખલો છે 48મો અને એમાં ABC આવે, એમાંથી 48મો એ આપણે ભણી રહ્યા છે. 48નો એ. આ દાખલો તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે થોડી પ્રેક્ટિસ કરજો. અને આવા જ દાખલા તમારે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે. રકમમાં કીધું છે જો પી એ બરાબર 1/3, પી બી બરાબર 1/4 અને પી એ છેદ બી બરાબર 1/6 હોય તો પી એ યોગ બી શોધવાનો છે, પી એ ડેશ છેદ બી ડેશ શોધવાનો છે અને પી એ ડેશ સ્લેશ બી ડેશ મેળવવાનો છે. અહીંયા પણ આપણે ગઈ વખતે શોધી હતી એ જ 3 એમાઉન્ટો શોધવાની છે, એવું સમજી લો. ચલો, સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? તો કે પી એ યોગ બી શોધવાનો છે. તો એના માટે આપણને 3 એમાઉન્ટની જરૂર પડે. પહેલી છે પી એ વત્તા પી બી અને માઇનસ પી એ છેદ બી. આ 3 એમાઉન્ટની આપણને જરૂર પડે. હવે 3 માંથી કઈ કઈ એમાઉન્ટ આપણી પાસે છે જોઈ લો. પી એ છે, પી બી છે અને એ છેદ બી પણ આપેલો છે. તો બસ આપણે આ જ દાખલો સીધો શરૂ કરી દઈએ. કશું શોધવાનું છે નહીં, સીધે સીધું આપણે મૂકી દઈએ છીએ અહીંયા અને દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ, બરાબર. ચાલો, પહેલા પી એ આપેલો છે, કેટલો છે? 1/3 વત્તા
પીબી આપેલો છે 1/4 અને માઇનસ PA/B બરાબર આપેલો છે 1/6. બસ આનો આપણે લસા રફમાં શોધી કાઢીએ. 3, 4 અને 6 નો લસા. 3, 4 અને 6. પહેલા 2 થી ભાગ ચાલે છે. 2 દુ 4 થશે તો 3 ત્યાંના ત્યાં મૂકવાના. 2 દુ 4, 2 તરી 6. ફરી 2 થી ભાગ ચાલે. 2 એકા 2 અને 3 બાકી ત્યાંના ત્યાં. હવે 3 થી ભાગ ચાલશે. 3 એકા 3 એકા 3 એકા તો 2 દુ 4 અને 4 તરી 12 લસા આવ્યો છે. બરાબર. લસા કાઢતા બરાબર શીખી લેજો. એ કેલ્ક્યુલેટર થી ન નીકળે તો જરા સમજજો. 12. હવે આ 3 થી આપણે ગુણાકાર કરીને 12 લાવીએ તો 3 ચોક 12 થાય. તો ઉપરનાને પણ 4 વડે ગુણવાના એટલે 1 ચોક 4 થાય. 4 ને 3 વડે ગુણવાથી 12 આવે તો ઉપરનાને પણ 3 વડે ગુણવા પડે તો 1 તરી 3. બરાબર. 6 ને 2 વડે ગુણવાથી 12 આવે તો ઉપરનાને 2 વડે ગુણવા પડે એટલે 1 દુ દુ થાય. ઓકે ચલો. 4 ને 3 7. 7 માંથી 2 જાય તો રહ્યા 5 એટલે 5/12. આપણને શું મળ્યું અહીંયા? PA/B. આ આપણને એક રકમ આપણી મળી ગઈ. આપણો એક દાખલો આપણે શું કર્યો? પૂર્ણ કર્યો. પહેલો દાખલો પૂરો થાય છે. હવે બીજો દાખલો છે A'/B'. તો આપણે PA'/B' શોધવું હોય તો આપણે હમણાં જોઈ ગયા આગળ કે આ બંને ડેશ હોય તો એને આપણે આ છેદને યોગમાં ફેરવી કાઢવાનો. પહેલા શું કરવાનું? છેદ હોય એને યોગમાં ફેરવી કાઢવાના. બંને ડેશ હોય તો એક ડેશ ઉપર ફેરવી કાઢવાના. બરાબર. તો હવે આપણી પાસે જો યોગ તો છે જ એટલે આ સૂત્ર સીધું વપરાશે. તો આપણે સીધું આ સૂત્ર વાપરી કાઢીએ છીએ. ઉપર મૂકી દઈએ છીએ અહીંયા અને વાપરીએ છીએ. તો આના બરાબર શું? 1 - PA/B. હમણાં જ આગળ સમજાવ્યું તે મુજબ જો ડેશ શોધવો હોય તો એકમાંથી બાદ કરવો પડે. બરાબર. બધા સૂત્ર ધ્યાનથી સમજજો. 1 - A/B આપણને હમણાં જ મળી ગયો 5/12 એટલે આપણે લખીશું 5/12. લસા કેટલો નીકળશે? 12 નીકળશે અને 12 એકા 12 માઇનસ 5 અને 12 માંથી 5 જાય તો 7 રહે. 7/કેટલા? 12. આપણને શું મળ્યું? આ તો કે PA'/B' આપણને મળ્યો. આ આપણો બીજો જવાબ પણ આવી ગયો છે. આ બીજો જવાબ આપણે શોધી લીધો છે. બરાબર. હવે ત્રીજો જવાબ શોધીએ છીએ આપણે PA'/B'. PA'/B' અને આને શોધવું હોય તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ બંનેને છેદ બનાવી કાઢવાના. તો PA'/B' અને છેદમાં શું લખવાનું? જે છેદમાં હોય તે PB'. આ આપણે કરવાનું. હવે આપણી પાસે કઈ કઈ અમાઉન્ટો છે પહેલા જોઈએ. તો જુઓ A'/B' આપણી પાસે છે. બરાબર છે. PB' છે કે નથી આપણે જોઈ લઈએ. તો જો PB' આપણી પાસે નથી તો આપણે પહેલા PB' શોધવો પડશે. ત્યારબાદ આ દાખલો આગળ ગણાશે. તો આપણે આને સાઈડમાં કરી દઈએ. અત્યારે આને સાઈડમાં મૂકી દઈએ છીએ અને સૌથી પહેલા આપણે PB' શોધીએ છીએ. અને PB' શોધવું હોય તો એકમાંથી PB બાદ કરવો પડે. બરાબર. આ સૂત્ર હવે તો તમને યાદ રહી જવું જોઈએ કારણ કે 3-4 વાળા સૂત્ર આવી ગયું છે. તો ચલો PB કેટલો છે? તો PB બરાબર 1/4 છે. એટલે આપણે PB ની જગ્યા પર 1/4 મૂકીશું. 4 લસા આવશે. 4 એકા 4 અને -1. 4 માંથી 1 જાય એટલે 3 રહેશે અને છેદમાં 4. આ આપણને શું મળ્યું? PB' મળ્યો. બરાબર. ચલો હવે આપણે આ સૂત્ર મૂકીને દાખલો ગણી દઈએ. આના ઉપર લીધીએ આપણે. ચલો બરાબર. PA'/B' ક્યાં છે? આ રહ્યો. કેટલું છે? 7/12. તો આપણે સૌથી પહેલા લખીશું 7/12 અને PB' હમણાં જ આપણે શોધ્યો 3/4. તો અહીંયા લખીશું 3/4.
બરાબર આ 7/12 સીધું લખી દેવાનું ગુણ્યા આ 4 ઉપર જાય ને 3 નીચે રહી જાય છેદનો છેદ હોય તે ઉપર જાય હવે જો 4 તરી 12 છેદ ઉડે છે એટલે જવાબ આવશે 7 એકા 7 અને 3 તરી 9 આ આપણો જવાબ આવ્યો છે પી એ ડેશ સ્લેશ બી ડેશ તો આ આપણો ત્રીજો જવાબ પણ આવી ગયો છે બરાબર 3 વસ્તુ આપણે શોધી કાઢી છે અહીંયા કશું બાકી રહેતું નથી જો આ પણ આપણે શોધી લીધું ઓકે હવે આના પછીનો દાખલો છે સ્વાધ્યાય 50મો બી આ પણ દાખલો તમારા યુનિવર્સિટીમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો આવા ને આવા જ દાખલા તમારા યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે તો પ્લીઝ જરા શાંતિથી દરેક દાખલાને સમજજો રકમમાં કીધું છે જો પી એ ડેશ બરાબર 2/3 પી બરાબર 1/4 પી એ યોગ બી બરાબર 5/16 હોય તો પી એ છેદ બી બીજો દાખલો છે પી એ ડેશ છેદ બી ડેશ અને ત્રીજો છે પી એ ડેશ સ્લેશ બી ડેશ અને ચોથો છે પી એ માઇનસ બી ની કિંમત શોધો જો આ 1 2 અને 3 તો તમને શોધતા આવડે જ છે તમારા માટે આ ચોથો દાખલો આ નવો છે પણ આપણે બધા દાખલા એક એક ગણી લઈએ કારણ કે યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે સૌથી પહેલા આપણે એ છેદ બી શોધવાનો છે તો સૂત્ર આપણા માટે શું છે પી એ યોગ બી બરાબર પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી આવું છે તો આપણી પાસે કઈ કઈ અમાઉન્ટ છે જોઈ લો પી એ ડેશ છે પણ પી એ નથી તો આપણે સૌથી પહેલા પી એ શોધી કાઢીએ પી એ બરાબર 1 માંથી પી એ ડેશ બાદ થાય જો બરાબર કેટલી વાર સૂત્ર 1 ને 1 કેટલી વાર આવી ગયું જોઈ લો એ શોધવું હોય તો એ ડેશ 1 માંથી બાદ કરવાનો બરાબર છે ચલો 1 માઇનસ પી એ ડેશ બરાબર કેટલા છે 2/3 છેદમાં કેટલા આયા 3 અને ક્રોસ ગુણાકાર કરીએ 3 એકા 3 માઇનસ 2 એટલે 1/3 આ આપણને મળ્યું પી એ બરાબર ચલો પી બી આપણને આપેલો છે હા આપેલો છે આ રહ્યો અને પી એ છેદ બી આપેલો છે ના એ તો શોધવાનો છે તો પી એ યોગ બી આપેલો છે આ પી એ યોગ બી આપેલો છે આ રહ્યો 5/16 બરાબર બધી જ વસ્તુ આપેલી છે તો ચલો દાખલો ગણી કાઢીએ આ સૂત્રને આપણે ઉપર લઈ જઈએ અહીંયા મૂકી દીધો અને હવે ગણવાની શરૂઆત કરીએ પી એ યોગ બી બરાબર કેટલા 5/16 બરાબર પી એ કેટલો હમણાં શોધ્યો આપણે 1/3 વત્તા પી બી કેટલો છે 1/4 અને માઇનસ પી એ છેદ બી જે આપણે શોધવાનો છે તે બરાબર છે હવે આ એમાઉન્ટ માઇનસમાં છે અને આપણે આમ લઈ જઈએ તો પ્લસ થઈ જશે એટલે પી એ છેદ બી પ્લસ થઈ ગઈ અને આ જે એમાઉન્ટ છે એને આપણે આમ લઈ જઈએ એટલે માઇનસ થશે બરાબર 1/3 1/4 અને આ બાજુ ગઈ એટલે 5/16 થાય હવે આપણે આ લસા શોધવાનો છે 3 4 અને 16 નો તો 3 4 અને 16 આનો આપણે લસા કરીએ પહેલા 2 થી ભાગ ચલાવીશું 3 તો ત્યાંના ત્યાં રહેશે પણ 2 દુ 4 થશે 2 8 16 થશે ફરી 2 થી ભાગ ચાલશે 3 ત્યાંના ત્યાં રહેશે 2 એકા 2 અને 4 દુ 8 હજી 2 થી ભાગ ચાલશે 2 દુ 4 હજી 2 થી ભાગ ચાલશે અને હવે 3 થી ભાગ ચાલશે એટલે આપણો જવાબ શું આવે છે જોઈએ લસાનો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 અને 24 દુ 48 તો આપણે અહીંયા લખીશું 48 3 ને કેટલા વડે ગુણીએ તો 48 આવે 16 વડે તો ઉપરને 16 થી ગુણીએ એટલે 16 એકા 16 4 ને કેટલા વડે ગુણવાથી 48 આવે તો 12 ચોક 48 તો ઉપરનાને પણ 12 થી ગુણવાના 12 એકા 12 માઇનસ 16 ને કેટલા વડે ગુણીએ તો 48 આવે 3 વડે ગુણીએ 16 તરી 48 તો ઉપરનાને 3 વડે ગુણીશું 5 તરી 15 બરાબર ચલો છેદમાં કેટલા લખ્યા 48 આની બાદ બાકી કરી દઈએ આપણે 16 વત્તા 12 એટલે 28 અને એમાંથી -15 કરીએ તો બચ્યા 13 એટલે જવાબ આવશે 13/48
પી એ છેદ બી બરાબર 13/48 આપણો એક જવાબ આવી ગયો છે આ રહ્યો. હવે આપણે શોધવાનો છે પી એ ડેશ છેદ બી ડેશ બરાબર. તો ચલો પાછળ શોધી કાઢીએ. પી એ ડેશ છેદ બી ડેશ. આના માટે શું કરવાનું મેં તમને કહ્યું છે, યોગ હોય એમાં ફેરવી કાઢવાનો. આ છેદ છે એને યોગમાં ફેરવવાનો એટલે પી એ યોગ બી કરી કાઢ્યો અને આ બે ડેશ છે એને કાઢી અને એક ડેશ ઉપર કરી દેવાનો. અને હવે આ યોગ શોધવા માટે શું કરવું પડે તો ડેશ કાઢીએ અને એકમાંથી બાદ કરવાના બરાબર. ચલો એ પી એ યોગ બી આપણને મળી ગયા છે, આગળ શોધ્યા છે આપણે. આ રે અહીંયા આપેલા છે રકમમાં. પી એ યોગ બી બરાબર કેટલા 5/16. તો ચલો લખીએ 5/16. 16 શું થશે લસા થશે. 16 એકા 16 અને -5. 16 માંથી 5 જાય એટલે 11 બચે. 11/16. આ આપણને મળી ગયું છે પી એ ડેશ છેદ બી ડેશ. તો આ આપણો એક ઓર જવાબ આવી ગયો છે બરાબર. હવે શું શોધવાનું છે જોઈએ. હવે શોધવાનું છે પી એ ડેશ લેસ બી ડેશ શોધવાનો છે. તો આપણે અહીંયા લખીએ છીએ પી એ ડેશ સ્લેશ બી ડેશ. હવે આને શોધવું હોય તો શું જોઈએ આપણી પાસે, પહેલા આ બેનો છેદ કરવાનો એટલે પી એ ડેશ છેદ બી ડેશ અને છેદમાં શું મૂકવાનું જે છેદમાં હોય તે જ પી બી ડેશ મૂકવાનું. આપણી પાસે કઈ કઈ અમાઉન્ટ છે જોઈએ પછી આ સૂત્રને ઉપર લઈ જઈએ. તો પહેલું પી એ ડેશ છેદ બી ડેશ જો આ આપણે શોધી કાઢ્યો છે એ આ રહ્યો અને પી બી ડેશ આપણી પાસે છે કે નહીં જોઈ લઈએ. તો પી બી ડેશ આપણી પાસે નથી, જોઈ લો. પી બી છે પણ પી બી ડેશ નથી. તો આપણે સૌથી પહેલા પી બી પરથી પી બી ડેશ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ છીએ પી બી ડેશ બરાબર 1 - પીબી. હવે પીબી બરાબર કેટલા છે તો 1/4 છે. તો આપણે લખીએ છીએ અહીંયા 1/4. 4 શું નીકળશે લસા. 4 એકા 4 ક્રોસ ગુણાકાર -1 એટલે 3/4 આયા. તો આ આપણને શું મળ્યું પી બી ડેશ મળ્યો બરાબર. ચલો હવે આપણે શું શોધવાનું છે, આને શોધવાનું છે. તો આને લઈ જઈએ આપણે ઉપરની સાઈડે બરાબર અને એને શોધીએ. ચલો પી એ ડેશ છેદ બી ડેશ જો અહીંયા આપેલો છે 11/16. તો 11/16 અને પી બી ડેશ હમણાં જ આપણે શોધ્યું 3/4. ચલો છેદ સીધે સીધો લખી દેવાનો 11/16 ગુણ્યા આ 4 જે છે છેદનો છેદ કહેવાય એ ઉપર જાય બરાબર એટલે 4 ઉપર જશે તો 4/3. 4 ચોક 16 ચોખ્ખું 16. 11 એકા 11 ઉપર આયા અને 4 તરી 12 ક્યાં આયા નીચે આયા. તો આ આપણને જવાબ મળી ગયો પી એ ડેશ સ્લેશ બી ડેશ. તો આ આપણને એક ઓર જવાબ મળી ગયો છે બરાબર. ચલો હજી એક જવાબ બાકી છે પી એ માઇનસ બી જે તમારે શીખવાનું છે નવું સૂત્ર બરાબર છે. પી એ માઇનસ બી. હવે આનો મતલબ શું સમજવાનું, પહેલા લખી દેવાનું પી એ, ત્યારબાદ આ બંનેનો છેદ ગણ કરવાનો માઇનસ કરી દેવાનું પી એ છેદ બી. આ બધું જ તમે 11માં 12માં ભણીને આવ્યા છો એટલે વધારે ડીપમાં નથી ભણાવતો પણ અહીંયા જેટલું બને એટલું સૂત્ર સમજવાની કોશિશ કરું છું બરાબર છે. ચલો જેટલું સમજાવું છું એ બરાબર ધ્યાનથી સમજીએ. આપણે પહેલા પી એ બરાબર કેટલા, તો પી એ બરાબર કેટલા છે તો 1/3 જે આપણે શોધીને લાયા હતા તે. તો અહીંયા લખીએ છીએ આપણે 1/3 માઇનસ પી એ છેદ બી. એ છેદ બી તો એ છેદ બી આપણે શોધીને લાયા હતા 13/48. તો આપણે લખીએ છીએ 13/48. હવે આનો લસા કેટલો નીકળશે તો 48 નીકળશે. કેટલો જોઈએ કેવી રીતે 48 છે
તો પહેલા 2 થી ભાગ ચલાવીએ એટલે 3 ના 3 અને 24 થાય. ફરી 2 થી ભાગ ચાલશે એટલે 12 થશે. બરાબર. ફરી 2 થી ભાગ ચાલે 6 થશે. ફરી 2 થી ભાગ ચાલશે 3 થશે અને 3 થી ભાગ ચાલશે 3 એકા 3. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 ને 24 દુ 48. તો 48 લસા થશે. હવે 3 ને કેટલા વડે ગુણવાથી 48 આવે? 16 વડે ગુણવાથી આવે. 16 તરી 48. તો ઉપર મૂકીશું આપણે 16 અને -13. એટલે જવાબમાં બનશે 3/48. બરાબર. માટે P A માઇનસ B બરાબર આપણને મળ્યા 3/48. હવે આ જવાબને બદલે તમે જો હજી એક જવાબ લખો તો ચાલે. કેવી રીતે? કે આ 3/48 છે, તો આ છેદ ઉડે છે. જુઓ, 16 તરી 48. તો તમે આવો જવાબ પણ લખી શકો છો, 1/16. આ જવાબ પણ તમારો સાચો અને આ જવાબ પણ તમારો સાચો. બંને જવાબ, પણ ચોપડીમાં આ જવાબ છે. આ જવાબ લખો તો પણ સાચો, કોઈ ખોટું નથી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ આખો ભાગ બરાબર સમજ પડી ગઈ હશે. જો તમે સમજ્યા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી એમનું બી ભણવાનું ચાલુ રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.